મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ વિડીયોમાં આપણે ટોટલ કોસ્ટ વિશે ડિસ્કસ કર્યું હતું. આઈ હોપ સો કે એનો આઈડિયા તમને ક્લિયર છે. હવે આજે આપણે એવરેજ કોસ્ટ વિશે ડિસ્કસ કરવાના છે, જેની અંદરમાં એવરેજ ફિક્સ કોસ્ટ, એવરેજ વેરિયેબલ કોસ્ટ એન્ડ એવરેજ ટોટલ કોસ્ટ એ ત્રણ વસ્તુ ઇન્ક્લુડ થશે. એવરેજ ફિક્સ કોસ્ટ એન્ડ એવરેજ વેરિયેબલ કોસ્ટ આ બે જે પોઈન્ટ છે તે તમારો જે 30% સિલેબસ રિડ્યુસ થયો છે તેની અંદરમાં ઇન્ક્લુડ થયો, તેની અંદરમાં ઇન્ક્લુડેડ છે, બરાબર. એટલે કે આ બે પોઈન્ટ તમારા સિલેબસમાં અત્યારે નથી. અત્યારે તમારો 30% સિલેબસ રિડ્યુસ થયો ને, તેમાં આ કટ ડાઉન થઈ ગયું છે. બટ આપણે જનરલ ખાલી મીનિંગ જોઈ જોઈએ એટલે તમને આઈડિયા ક્લિયર થાય કે એવરેજ કોસ્ટ એટલે શું થઈ શકે. એટલે આપણે ખાલી ડાયાગ્રામ વિશે ડિસ્કસ નથી કરવાનું, આપણે જસ્ટ ખાલી મીનિંગ જોઈ જઈએ, પછી પાછળથી આપણે ટાઈમ મળશે તો આપણે ડાયાગ્રામ બી જોઈ જશું. જોઈએ એવરેજ ફિક્સ કોસ્ટ. એવરેજ ફિક્સ કોસ્ટ ઇઝ ધ કોસ્ટ ઓફ પર યુનિટ ઓફ આઉટપુટ, બરાબર. એવરેજ ફિક્સ કોસ્ટ ઇઝ ધ કોસ્ટ ઓફ પર યુનિટ ઓફ આઉટપુટ. આપણને કેવી રીતે મળશે? આપણા પાસે જે ટોટલ ફિક્સ કોસ્ટ હતું, ટોટલ ફિક્સ કોસ્ટ જે હતું ડિવાઇડેડ બાય આપણે કરશું ટોટલ પ્રોડક્શન યુનિટ. ટોટલ પ્રોડક્શન યુનિટ. તો આપણને શું મળશે? એવરેજ ફિક્સ કોસ્ટ મળશે. શું મળશે? એવરેજ ફિક્સ કોસ્ટ મળશે. આપણે યાદ કરો ડાયાગ્રામમાં બધા 100 રૂપીસ કોસ્ટ હતું, બરાબર. આપણે જ્યારે ફિક્સ કોસ્ટનો ડાયાગ્રામ જોયો હતો ત્યારે બધા 100 યુનિટ રૂપીસ જે હતા તે ફિક્સ કોસ્ટ હતા. તો 0 જ્યારે આપણે 10 યુનિટ હશે તે આપણો કોસ્ટ કેટલો હશે? 100 ડિવાઇડેડ બાય 10 એટલે 10. પછી 100 ડિવાઇડેડ બાય 20 એટલે આપણે થશે 5 રૂપીસ. એવી રીતે આપણે કન્ટિન્યુ કરવાનું છે, બરાબર. જેટલા યુનિટ કરીએ એના વડે ડિવાઇડ કરવાનું છે એટલે આપણને એવરેજ મળી જશે એક યુનિટ, રાઈટ. એટલે જેટલું આપણે પ્રોડક્શન વધારે કરશું એટલો એવરેજ ફિક્સ કોસ્ટ શું થશે? ઓછો થશે, બરાબર. જેટલું પ્રોડક્શન વધારે એટલો આપણો ફિક્સ કોસ્ટ શું થશે? એવરેજ ફિક્સ કોસ્ટ શું થશે? ઓછું થશે. ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખજો, વધારે યાદ રાખવાની જરૂર નથી તમારે. નાઉ એવરેજ વેરિયેબલ કોસ્ટ. જેવી રીતે આપણે જો ફિક્સ કોસ્ટ પર યુનિટ, તેવી જ રીતે આ શું છે? વેરિયેબલ કોસ્ટ પર યુનિટ. ફોર્મ્યુલા શું બનશે? ટોટલ વેરિયેબલ કોસ્ટ ડિવાઇડેડ બાય ટોટલ પ્રોડક્શન યુનિટ. ટોટલ વેરિયેબલ કોસ્ટ ડિવાઇડેડ બાય ટોટલ પ્રોડક્શન યુનિટ, બરાબર. આ એની ફોર્મ્યુલા બનશે. હવે એવરેજ વેરિયેબલ કોસ્ટ થી આપણને શું ખબર પડશે કે આપણે પ્રોડક્શન કન્ટિન્યુ રાખવાનું છે, પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવાનું છે કે પ્રોડક્શન ક્લોઝ કરી નાખવાનું છે. બીકોઝ વેરિયેબલ કોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ડિસિઝન લેવામાં. કે જો આપણે વેરિયેબલ કોસ્ટ વધારે થતો હશે, રો મટીરીયલ પ્રાઇસીસ આપણને વધારે પડતી હશે, લેબરને જો આપણે વધારે વેજીસ પે કરવા પડતા હશે તો આપણો ટોટલ કોસ્ટ બી શું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. શું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. ધેટ મીન્સ એટ ધેટ ટાઈમ, આ ટાઈમે આપણને ખબર પડશે કે આપણે પ્રોડક્શનમાં શું કરવાનું છે. આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવાનું છે કે એને આપણે જેટલું છે એટલું જ પ્રોડક્શન રાખવાનું છે કે પ્રોડક્શન આપણે સ્ટોપ કરી દેવાની જરૂર છે. વધારે પડતો કોસ્ટ થતો હોય, બરાબર, ને એનો આપણને કોઈ રિઝલ્ટ નહીં મળતું હોય, રેવન્યુ એની સામે ઓછું મળતું હોય તો કદાચ ચાન્સીસ છે કે આપણે પ્રોડક્શન ક્લોઝ કરી દેવું પડે, બરાબર. તો એવરેજ વેરિયેબલ કોસ્ટ થી પર યુનિટ આપણે કોસ્ટ જો ફાઇન્ડ કરશું તો આપણને ખબર પડશે. એવરેજ વેરિયેબલ કોસ્ટ પર યુનિટ જો વધારે પડતું આવે તો આપણે પ્રોડક્શન ક્લોઝ કરવાની બી જરૂર પડી શકે છે. ક્લિયર? હવે એવરેજ વેરિયેબલ કોસ્ટ સ્ટાર્ટિંગમાં શું થશે? ડિક્રીઝ થશે. કેમ? બીકોઝ આપણે જોયું કે વેરિયેબલ કોસ્ટ છે તે સ્ટાર્ટિંગમાં ડિક્રીઝિંગ રેટે ઇન્ક્રીઝ થાય છે, બરાબર. ધીમે ધીમે ઇન્ક્રીઝ થાય છે અને પછી વધારે પડતું ઇન્ક્રીઝ થાય છે. તે આપણે વેરિયેબલ કોસ્ટ વખતે જોયું હતું, યાદ હોય તો તમે વિડિયો જોયો હશે તો ખબર હશે. તો સ્ટાર્ટિંગમાં શું થશે? વેરિયેબલ કોસ્ટ સ્ટાર્ટિંગમાં શું થશે? ડિક્રીઝ થશે. આફ્ટર ધેટ મિનિમમ થશે. એક લેવલ એવો આવશે કે એના કરતાં વધારે ડિક્રીઝ થવું પોસિબલ નથી અને આફ્ટર ધેટ પોઈન્ટ વેરિયેબલ શું થશે? વેરિયેબલ કોસ્ટ ઇન્ક્રીઝ થશે. શું થશે? ઇન્ક્રીઝ થશે, બરાબર. એ ટાઈપનો એનો ડાયાગ્રામ બનશે. ક્લિયર? એ ટાઈપનો એનો ડાયાગ્રામ બનશે. આ તમને મેઇન તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ કોને કહેવાય, એ ફોર્મ્યુલા અને ડિસિઝન લેવા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે તમારા જનરલ નોલેજ માટે. બીકોઝ આ વસ્તુ તમને કીધું છે કે જે સિલેબસ કટ ડાઉન થયું છે તેમાં આ વસ્તુ બી ઇન્ક્લુડ થઈ ગઈ છે એટલે આ વસ્તુ તમારે
ને એને ડાયાગ્રામ ને આપણે પાછળથી ટાઈમ મળશે તો આપણે બધું ડિસ્કસ કરશું. હવે આ પોઈન્ટ એવરેજ કોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 3 ઓર 5 માર્ક્સ માટે. 3 ઓર 5 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તમારા સિલેબસમાં છે. માર્ક બાજુમાં લખ્યું મીનિંગ એમ થઈ ગયું કે તમારા સિલેબસમાં આ વસ્તુ ઇન્ક્લુડ થઈ છે. એવરેજ કોસ્ટ એટલે શું? કોસ્ટ પર યુનિટ ઓફ પ્રોડક્શન, ટોટલ કોસ્ટ પર યુનિટ ઓફ પ્રોડક્શન. બરાબર? ફોર્મ્યુલા શું બનશે? ટોટલ કોસ્ટ divided by total production unit. આ એની બનશે ફોર્મ્યુલા. એવરેજ કોસ્ટ is equal to total cost divided by total production unit. બરાબર? અથવા તો બીજી બી ફોર્મ્યુલા બની શકે છે fixed cost plus variable cost divided by total production unit. આ બે તમારી ફોર્મ્યુલા બની શકે છે. ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ આપણે શું જોયું હતું? ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ નું ટોટલ જોયું હતું. તો ટોટલ કોસ્ટ ની જગ્યાએ તમે લખી શકો છો ફિક્સ્ડ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ ડિવાઇડેડ બાય ટોટલ પ્રોડક્શન યુનિટ. આ બેની શું બનશે? ફોર્મ્યુલા. એટલે આપણને એક વસ્તુ પ્રોડ્યુસ કરવા પાછળ ટોટલ કેટલો કોસ્ટ થયો, બરાબર? એક યુનિટ એક આપણે આ માર્કર પ્રોડ્યુસ કરી, બરાબર? તે માર્કર પ્રોડ્યુસ કરવા પાછળ ટોટલ કેટલો કોસ્ટ થયો, તો તેને શું કહેવાશે? એવરેજ કોસ્ટ કહેવાશે. શું કહેવાશે? એવરેજ કોસ્ટ કહેવાશે. આપણે સિંગલ માર્કર નો તો આપણે આવી માર્કર કે કોઈ બી વસ્તુ પ્રોડ્યુસ કરે આપણે સિંગલ નો તો આપણે કોસ્ટ કરતા નથી. આપણે શું કરે? રો મટીરીયલ આવે બલ્કમાં લાગીએ, બરાબર? લેબર ની વેજીસ આપણે તો આપણે બધા જેટલું બી બનાવ્યું એ સાથે આપીએ. એમ નથી કહેતા કે એક માર્કર બનાવ્યું તો એક માર્કર ને આટલા રૂપિયા હું આપું છું, બરાબર? ડેઈલીમાં આપણે ડેઈલી પ્રમાણની રીતે આપણે એને વેજીસ આપતા હોઈએ છીએ, બરાબર? તો આપણે ફોર એક્ઝામ્પલ 100 માર્કર ટોટલ બનાવી, બરાબર? 100 માર્કર ટોટલ બનાવી અને એની પાછળ આપણને કોસ્ટ થયો છે 100 માર્કર ટોટલ બનાવી અને એની પાછળ આપણને કોસ્ટ થયો છે 1000 રૂપીસ નો. કેટલો થયો છે? 1000. 1000 માં ફિક્સ બી આવી ગયું ને વેરિયેબલ બી આવી ગયું. તો એવરેજ કોસ્ટ આપણું શું થશે? 1000 divided by 100 is equal to 10 રૂપીસ આપણો છે. એ શું બનશે? એવરેજ કોસ્ટ બનશે. 10 રૂપીસ આપણો શું બનશે? એવરેજ કોસ્ટ. એનો મીનિંગ એમ થયો કે આ એક માર્કર બનાવવા પાછળ આપણને કેટલા રૂપીસનો કોસ્ટ થયો? 10 રૂપીસનો ટોટલ કોસ્ટ થયો છે. ટોટલ એવરેજ કોસ્ટ કેટલો થયો? 10 રૂપીસ. જોઈએ એની અંદરનું એક્સપ્લેનેશન. એવરેજ કોસ્ટ ઇઝ ઓલ્સો નોન એઝ એવરેજ ટોટલ કોસ્ટ. બરાબર? એવરેજ ટોટલ કોસ્ટ. Average cost is cost per unit of production. Average cost is found by dividing total cost by unit of production. Total cost is the sum of total fixed cost plus total variable cost. Therefore, total fixed cost plus total variable cost is divided by production unit. We get the average cost. એટલે સ્ટાર્ટિંગમાં તમે પેરેગ્રાફ છે ને જે કન્ફ્યુઝિંગ કરવા માટે જ આપેલું છે. ફોર્મ્યુલામાં આપણે બધું જોયું જ ગયું. એકની એક વસ્તુ ફેરવીને કીધી છે તમને. પાછા ફોર્મ્યુલા આપેલી છે તમને. એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય ટોટલ પ્રોડક્શન. ફિક્સ્ડ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ ડિવાઇડેડ બાય ટોટલ પ્રોડક્શન. એટલે શું બનશે? એવરેજ કોસ્ટ. બીજું તમારે બીજી રીતે તમને લખેલું છે AC ઇઝ ઇક્વલ ટુ TC ડિવાઇડેડ બાય TP. TP એટલે ટોટલ પ્રોડક્શન. AC એટલે એવરેજ કોસ્ટ, TC એટલે ટોટલ કોસ્ટ અને TP એટલે ટોટલ પ્રોડક્શન. TP એટલે ટાઈમ પાસ ની, બરાબર? આપણે મેસેજ ડાયગ્રામમાં લખીએ કે ટીપી કરતા છે, ટાઈમ પાસ કરતા છે, પણ અહીંયા ટીપી એટલે ટાઈમ પાસ નથી લેવાનો. ટીપી એટલે શું છે? ટોટલ પ્રોડક્શન. ચલો આપણે ટેબલ અને ડાયાગ્રામ થ્રુ એનું એક્સપ્લેનેશન જોઈ લઈએ. પ્રોડક્શન યુનિટ આપ્યું છે 1 2 3 4 5 6 7. ટોટલ કોસ્ટ તમને આપ્યું છે 9 16 21 28 40 54 and 70. તમને એમ થશે કે આ યાદ રાખવું, ટોટલ કોસ્ટ ની આ ટેબલ યાદ રાખવું થોડું ડિફિકલ્ટ છે, બરાબર? આવી રીતે તમને ફિગર યાદ નહીં રહેશે. તો તમે શું કરજો? આ એવરેજ કોસ્ટ છે ને તે ફિગર યાદ રાખી લેજો, બરાબર? એ ડિજિટ યાદ રાખજો તો તમને ઈઝી પડશે. ઈઝી છે. જો 9 8 7 7 8 9 10. આ કેવી રીતે આવ્યું છે? 9 divided by 1 is equal to 9. 9 divided by 1. પછી અહીંયા કહ્યું છે આપણે 16 divided by 2 એટલે 8. 21 divided by 3 7. 28 divided by 4 7. 40 divided by 5 8. 54 divided by 6 9.
70 ડિવાઇડેડ બાય 7 10. આવી રીતે આ ફિગર આવી છે તમને કીધું છે તો તમે આ ટેબલની અંદરમાં આ વસ્તુ યાદ રાખજો 1 2 3 4 5 6 7 અને એવરેજ કોસ્ટ યાદ રાખજો 9 8 7 7 8 9 10. આ તો તમને યાદ રહી જશે 9 8 7 7 8 9 10. પછી તમારે ટોટલ કોસ્ટ કેવી રીતે લાવવાનું 9 1 are 9 8 2 are 16 7 3 are 21 7 4 are 28 8 5 are 40 9 6 are 54 10 7 are 70. બરાબર આ રીતે મલ્ટીપ્લિકેશન કરીને આ વચ્ચેનું કોલમ તમે લઈ આવજો 9 into 1 8 into 2 7 into 3 7 into 4 8 5 9 6 10 and 7. તો તમને આ ટેબલ યાદ રાખવામાં ઈઝી પડશે બરાબર આપણે ટેબલ યાદ રાખવા પડશે બીકોઝ 5 માર્ક્સના ક્વેશ્ચનમાં તમને પૂછાય તો તમારે એનું મીનિંગ ટેબલ ડાયાગ્રામ પેલી ફોર્મ્યુલા બધી છે તે અને ડાયાગ્રામનું એક્સપ્લેનેશન એ બધી વસ્તુ લખવી પડશે. હવે આમાં બી સ્ટાર્ટિંગમાં જો તમારો 9 8 પછી 7 7 9 8 7 7 અહીંયા સુધી શું થાય છે ડિક્રીઝ થતું જોવા મળે છે. કેમ? બીકોઝ વેરિયેબલ કોસ્ટ જ મેઇન રીઝન છે. વેરિયેબલ કોસ્ટ સ્ટાર્ટિંગમાં ડિક્રીઝિંગ રેટે ઇન્ક્રીઝ થતું છે બરાબર એના લીધે આની સ્ટાર્ટિંગમાં શું થશે ડિક્રીઝ થશે. આફ્ટર ધેટ શું થશે 8 9 10 ઇન્ક્રીઝ થશે. કેમ? બીકોઝ વેરિયેબલ કોસ્ટ ઇન્ક્રીઝિંગ રેટે ઇન્ક્રીઝ થતું છે એટલે આ વસ્તુ બી શું થશે તમારી ઇન્ક્રીઝ થશે બરાબર એક મિનિમમ લેવલ આવી જશે અને આફ્ટર ધેટ એ શું થશે ઇન્ક્રીઝિંગ રેટે ઇન્ક્રીઝ થશે. ક્લિયર? ડાયાગ્રામ જોઈએ. x પર તમને આપ્યું છે આ પ્રોડક્શન ઓર આઉટપુટ તમારે જે લોકો હોય તે લખી શકો છો. y પર તમને આપ્યું છે એવરેજ કોસ્ટ 1 યુનિટ એ 9 રૂપીસ 2a 8 3a 7 4a 7 5a 8 6a 9 7a 10 બરાબર આ તમારો જોઈન્ટ કરતા તમારો શું બની જશે એવરેજ કોસ્ટ કર્વ બની જશે a b c d e f g. આ જે તમે આખું છે તે જોઈન્ટ કરતા તમારો એવરેજ કોસ્ટ કર્વ બની જશે રાઈટ. એવરેજ કોસ્ટ કર્વનો શેપ કયો તમને દેખાય છે તમે જો તો તમારો યુ શેપ દેખાય છે. કયો શેપ દેખાય છે તમારો યુ શેપ દેખાય છે બરાબર યાદ રાખજો આ 1 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 1 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કયો સ્લોપ બને છે યુ સ્લોપ બને છે બીકોઝ સ્ટાર્ટિંગમાં ડિક્રીઝ થાય છે આફ્ટર ધેટ એક લેવલે મિનિમમ થાય છે અને પછી એ ઇન્ક્રીઝ થાય છે. ધેટ્સ વાય એવરેજ કોસ્ટ કયો કર્વ બને છે યુ શેપ બને છે બરાબર યુ શેપ બને છે. જો તમને કીધું છે એવરેજ કોસ્ટ decreases after some unit of production, increase in the average variable cost is more in comparison to decrease in the average fixed cost, and due to total cost increase and average cost curve become U-shaped in short. Initially with an increase in the production, the average cost is decreasing, then at a particular level of production it is minimum, but after that it increases with the increase in the production. Therefore average cost curve become U-shaped. બરાબર અંડરલાઈન કરી રાખજો તમે લાસ્ટ લાઈન આપી છે એવરેજ કોસ્ટમાં લાસ્ટ લાઈન આપી છે ધેટ્સ વાય ઇટ બીકમ ધ U-shaped અંડરલાઈન કરી રાખજો બરાબર. ફિક્સ કોસ્ટ છે બરાબર ફિક્સ કોસ્ટમાં આપણે શું જોયું કે ડિક્રીઝ થતું છે પ્રોડક્શન જેટલું ઇન્ક્રીઝ થાય એટલું એવરેજ ફિક્સ કોસ્ટ ડિક્રીઝ થાય બરાબર એના લીધે થઈને આપી સ્ટાર્ટિંગમાં ડિક્રીઝ થયું છે એ બી એક રીઝન છે બટ પછીથી શું થાય છે વેરિયેબલ કોસ્ટ એકદમ વધતું છે આપણે જોયું કે 80 90 100 જેટલો ડિફરન્સ પછી આવે છે વેરિયેબલ કોસ્ટમાં બરાબર ને એના કરતાં ફિક્સ કોસ્ટ જે ડિક્રીઝ થયું છે તો ઓછું ડિક્રીઝ થતું છે એના લીધે એવરેજ કોસ્ટ બી શું થશે વધારે ઇન્ક્રીઝ થશે. ક્લિયર? ઇન્ક્રીઝ થશે. કોઈ બી ક્વેરીઝ હોય કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો. તમારે આ બે વસ્તુ લખવાની જરૂર નથી. એવરેજ કોસ્ટ જે છે બરાબર એવરેજ કોસ્ટ મીનિંગ ફોર્મ્યુલા ટેબલ ડાયાગ્રામ એન્ડ ડાયાગ્રામનું એક્સપ્લેનેશન આટલી વસ્તુ બુકમાં લખવાની છે. આ બે વસ્તુ તમારે લખવાની એવરેજ ફિક્સ કોસ્ટ અને એવરેજ વેરિયેબલ કોસ્ટ લખવાની જરૂર નથી. અત્યાર સુધીની તમારે જે બી વસ્તુ છે જેટલું કીધું છે તમને ફિક્સ કોસ્ટ બી લખવા કીધેલું હતું વેરિયેબલ કોસ્ટ બી લખવા કીધેલું હતું ટોટલ કોસ્ટ બી લખવા કીધેલું હતું અને આજે આ ચોથો ક્વેશ્ચન બી તમને લખવા આપું છું.
મને ખાલી એક જ સ્ટુડન્ટ છે હર્ષેજ, નામ સાથે કહું છું બીકોઝ બીજા બધા ઇન્સ્પાયર થાય એટલા માટે. હર્ષેજ મને ખાલી એનું વર્ક મોકલાવેલું છે, બાકી કોઈએ તમારું વર્ક જે છે મોકલાવ્યું નથી. મને તમારું વર્ક જોઈશે, બરાબર. તમને તે વખતે મીટિંગમાં કીધું હતું, એટલે ડેઈલી અમારે તમારે વિડીયોમાં કેવું નહીં પડે કે તમને વર્ક આપે તો તમે અમને સેન્ડ કરો, એ અમારે તમને કેવું નહીં પડે. તે દિવસે મીટિંગમાં તમને કીધેલું હતું કે વર્ક જે બી આપે તે તમારે સેન્ડ કરવાનું છે. તો આ 4 ક્વેશ્ચનનું વર્ક મને બધાનું જોઈએ, હર્ષ સિવાય બધાનું બાકી છે વર્ક, બરાબર. તો તમારે બધાએ મોકલવાનું રહેશે. કોઈ બી કન્ફ્યુઝન ક્વેરી હોય તો પૂછી લેજો. થેન્ક યુ.